મિત્રો મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 બાયોલોજી પોર્શનમાં ચેપ્ટર નંબર 6 એટલે કે પેશીઓ વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આપ જાણો છો સાવ સહેલું ચેપ્ટર છે. લાસ્ટ યાદ કરો બાળકો, આપણે પાર્ટ 11 માં શું ભણ્યા હતા? આવ્યું યાદ? યસ, પાર્ટ 11 માં આપણે હૃદ સ્નાયુ પેશી વિશે અભ્યાસ કરી ગયા હતા. એને આપણે કંકાલ પેશી પણ કહેતા, એને આપણે ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેતા. આ બધી શું હતી? એની અલગ અલગ પ્રકારની વિશિષ્ટતા હતી, એટલે એના અલગ અલગ 3 થી 4 નામ હતા. એ આપણે લાસ્ટ બાળકો પાર્ટ 11 માં કમ્પ્લીટ કરી ગયા હતા. આઈ હોપ કે તમને યાદ જ હશે. હવે આજની શુભ શરૂઆત એટલે કે પાર્ટ 12 માં આપણે પ્રશ્ન જોવાનો છે અરેખિત. એનું બીજું નામ શું છે? સરળ સ્નાયુ પેશી સમજાવો. કઈ છે? અરેખિત સરળ સ્નાયુ પેશી સમજાવો. હવે જો બાળકો ખાસ ધ્યાન રાખજો, આ અરેખિત સરળ આવું નામ નથી. કાં તો તમે એને ખાલી સરળ પેશી પણ કહી શકો, અથવા તમે ખાલી એને અરેખિત સ્નાયુ પેશી પણ કહી શકો. ઓકે, બેય નામ નથી. ચાલો હવે એનું સ્થાન જો ક્યાં ક્યાં હોય તો કે આંખની કીકી, જે અંદર આ ગોળ ભાગ હોય આંખમાં, ત્યાં એનું સ્થાન હોય. બીજું, મૂત્રવાહિનીમાં, ફેફસાની શ્વાસ વાહિનીઓમાં, અન્નળીમાં અને રુધિરવાહિનીની દિવાલમાં. આ બધી જગ્યાએ આ અરેખિત એટલે કે સરળ સ્નાયુ પેશી આવેલી હોય છે. હજી એકવાર એનું સ્થાન રિપીટ કરી દઉં. ક્યાં ક્યાં? આંખની કીકીમાં, મૂત્રવાહિની, ફેફસાની શ્વાસ વાહિની એટલે કે આપણે જે શ્વાસ લેતા હોય ઈ, અન્નળી ખાય તે જાય, આપણે ઈ ખાધેલું તમે હોય એ ગ્રહણ કરેલું જાય અન્નળી. રુધિરવાહિનીની દિવાલમાં જ્યાં લોહી છે એ પરિભ્રમણ થતું હોય એને શું કહેવાય? રુધિરવાહિની. ત્યાં બધી જગ્યાએ આ સરળ પેશી તમને જોવા મળે છે. હવે એના લક્ષણો વિશે વાત કરીએ તો કે આનું નામ કેમ કાઉન્સમાં સરળ? એની કઈક લાક્ષણિકતા હશે જ. આપણે આગળ જોઈ ગયા કે ઐચ્છિક નામ શું કામ? ઈચ્છા અનુસાર થતું. રેખિત કામ તો કે એમાં રેખા હતી, ઈ પણ તમે આકૃતિમાં જોયું હતું. તો કઈક કઈક એની લાક્ષણિકતા હતી એટલે આપણે એનું નામ આપ્યું હતું. આપણે કેમ વાંદરાને વાંદરો જ કહી? એ કામ એવા કરતો હોય, ગુલાટી મારે ને ન કરવાનું કરતો એટલે આપણે એને વાંદરો કહી. આમ આ પેશી છે ને શું કામ સરળ કહે છે? તો કે બીજા સ્નાયુ કરતા આ પેશી છે એ સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. બીજી બધી સ્નાયુ છે એના કરતા કેવી છે? આ સરળ છે. બીજી બધી પેશી કરતા આની સ્નાયુ પેશી કેવી છે? સરળ છે. એટલા માટે આને સરળ સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. બીજા લક્ષણ તરફ આગળ વધીએ. અરેખિત સ્નાયુ તંતુઓ એટલે કે આ ત્રાકાકાર એટલે ત્રિકોણાકાર, એમ આગળથી અણી હોય. એક કોષી એટલે તમે જાણો છો, આપણે આગળ કોષવાળા ચેપ્ટરમાં જ એક કોષી બહુકોષી ભણી ગયા. ચપટા, છેડેથી સાંકડા અને મધ્યમાં પહોળા હોય છે. આના કોષ છે એ દેખાવમાં આવા હોય. આગળ વધીએ. સ્નાયુ તંતુઓ એક કોષ કેન્દ્રીય હોય છે, બહુકોષ કેન્દ્રીય હોતા નથી. ઈ પણ આપણે બાળકો આગળ ચેપ્ટર 5 માં આવી ગયું. એક કોષ કેન્દ્રીય એટલે શું? બહુકોષ કેન્દ્રીય એટલે શું? તેમાં આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ ન હોવાથી તેને અરેખિત સ્નાયુ કહેવામાં આવે છે. આની પહેલાની બાળકો પાર્ટ 11 ને યાદ કરો. રેખિત. શું કામ આપણે એને રેખિત સ્નાયુ પેશી કહેતા? કારણ કે એમાં આછા આડા પટ્ટા આવેલા હતા. આમાં એવા આડા પટ્ટા કાંઈ આવેલા નથી એવા તો એને અરેખિત. આવેલા છે એવી રેખા તો એને રેખિત. સમજાણું? સરળ શું કામ? બીજી બધી પેશી કરતા સરળ છે. આનું નામ અરેખિત શું કામ? એમાં ક્યાંય એવી આડી કે ચપટી કે ઊભી ક્યાંય રેખા આવી નથી એટલે અરેખિત. હોય તો રેખિત, જે આપણે આગળ જોઈ ગયા. હવે અન્નળીમાં ખોરાકનું વહન, જો આ સાવ સહેલો પોઈન્ટ છે, જો કે આખો પ્રશ્ન જ સહેલો છે પણ અહીંયાથી તો સાવ સહેલું છે.
અન્નળીમાં ખોરાકનું વહન અને રુધિરવાહિનીમાં રુધિરનું વહન, આ બે અનૈચ્છિક ગતિવિધિ છે. મતલબ કે એને તમે રોકી ન શકો. તમે જમી લીધું પછી તમે એમ ન કરી શકો અન્નળીમાં ખોરાક ન જવો જોઈએ. એ અન્નળીમાંથી જ પેટમાં જાય, સાઈડમાંથી ન જાય. એમ સેમ એજ હું એમ ન કહી શકું ચાલો મારા હાથમાંથી લોહી વહેવાનું બંધ થઈ જાય. એ નો જ થાય. એમાં તમારી કાંઈ ઈચ્છા ચાલે નહીં. એ કેવી ગતિવિધિ છે? અનૈચ્છિક. એમાં એકેય તમારી ઈચ્છા ચાલે નહીં. જેમ કે હૃદયનું ધબકવું, એ એની રીતના ધબકે છે. ઓકે, એમાં એમ કોઈની ઈચ્છા ન ચાલે બંધ થઈ જાય. એમ જે આની પહેલાનું લેક્ચરમાં કેવું હતું? ઐચ્છિક ગતિવિધિ હતી, ઈચ્છા મુજબ થાય. જેમ કે આપણે આમ આગળ ચાલી, 2 ડગલા પાછળ ચાલી, આગળ ચાલી, પાછળ, એ બધી કેવું છે? ઐચ્છિક ગતિવિધિ છે. આ હાથ હું આમ જવા દઉં ઊંચો, પાછો નીચો જવા દીધો, આ ઐચ્છિક ગતિવિધિ છે. એવી રીતના આ બધી વસ્તુ કેવી છે? અનૈચ્છિક છે. એ ખોરાક અંડળીમાં જ જાય, રુધિરવાહિનીમાં રુધિર જાય જ, એમાં કોઈનું કાંઈ ચાલે નહીં. તે આપણી ઈચ્છા મુજબ કાર્ય થતું નથી. આ બધી વસ્તુ એવી આપણી ઈચ્છા મુજબ કાર્ય ન થાય. જે રીતે કુદરતી રીતે હાલતું હોય એ મુજબ જ હાલે. તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવામાં આવે છે. સમજાણું? એમાં આપણી ઈચ્છા હાલતી નથી અને નથી હાલતી એટલે એને અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવામાં આવે છે. અનૈચ્છિક એટલે કેવી? કે જેમાં ઈચ્છા ન ચાલે. સ્વાભાવિક વાત છે, આમાં એની ઈચ્છા મુજબ કાર્ય ન થાય, એની રીતના કાર્ય થતું જ હોય, એટલે એને અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. 3 નામ થયા: અરેખિત, સરળ અને અનૈચ્છિક સ્નાયુ પેશી. જેમ આગળ પણ 3-4 નામ હતા એવી રીતના. ઓકે, સાવ સહેલો પ્રશ્ન છે બાળકો. આપણે સમજી ગયા આટલો પ્રશ્ન. આટલા જ પોઈન્ટ તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણો આગળનો પ્રશ્ન સાવ સહેલો છે. વાંચો હેડિંગ શું છે? હૃદ સ્નાયુ પેશી સમજાવો. ઓકે, તો હેડિંગ વાંચતા તમને ખ્યાલ આવી જાય કે આ હૃદયની ક્યાંક સ્નાયુ પેશી હોય એના વિશે કંઈ કહેવા માંગે છે. કારણ કે એનું હેડિંગ જ શું છે? હૃદ સ્નાયુ પેશી સમજાવો. ચાલો એના વિશે સમજીએ. હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલીન કરતા રહે છે. મતલબ કે હૃદય ધબકતું રહે, આમ થતું હોય, સંકોચન શિથિલીન, નાનું મોટું. જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી ચાલુ જ રહે, એમાં કોઈની ઈચ્છા ચાલે નહીં. વ્યક્તિનું મૃત્યુ થાય ક્યારે? એનું હૃદય કામ કરતું બંધ થઈ જાય. બાકી તો જીવન પર્યંત એટલે કે આખી જિંદગી હૃદય છે એ સંકોચન શિથિલીન, મતલબ કે ઇન શોર્ટ એમ કહેવા માંગે છે કે ધબકતું રહે છે. આગળ વધીએ. આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હૃદ સ્નાયુ પેશી કહે છે. હવે એમાં કોઈની ઈચ્છા ચાલે નહીં. ઈચ્છા ન ચાલે એટલે એને કેવું કીધું? અનૈચ્છિક સ્નાયુ પેશી. આપણે કોઈ વ્યક્તિને એમ ન કહી શકીએ આ વ્યક્તિનું અત્યારે હૃદય બંધ થઈ જાય, એમાં ઈચ્છા ચાલે નહીં. ઈ ભગવાન ઈચ્છા હોય, આપણે કહીએ ને ઈશ્વર ઈચ્છા, એમાં એવી રીતના હોય. તો ઈ અનૈચ્છિક સ્નાયુ પેશીને હૃદ સ્નાયુ પેશી કહેવામાં આવે છે. અને એનો લાસ્ટ પોઈન્ટ, હૃદ સ્નાયુ તંતુઓ નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. કેવા હોય? નળી જેવા, નળાકાર. શાખા હોય, એક પાછું નીચે ત્રીજું, આમ શાખા, ટૂંકમાં બ્રાન્ચ હોય, અને એક કોષ કેન્દ્રીય હોય છે. ડન. આ સાવ 2 જ પોઈન્ટ 2 માર્કમાં પૂછાય તો મોસ્ટ આઈએમપી છે બાળકો. અને આટલા 2 જ પોઈન્ટ તમારે લખવાના ખાલી હોય છે. કયા પોઈન્ટ? હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલીન કરતા રહે છે. એ અનૈચ્છિક છે. એના કોષો કેવા હોય? નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય. વાત થઈ ગઈ પૂરી. 2 માર્ક રોકડા. ઓકે, આ 2 જ પોઈન્ટ મેઇન છે. ચાલો આ બંને પોઈન્ટ તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો.
હવે બાળકો આપણે ચેપ્ટર 6 ના લાસ્ટ બે પ્રશ્નો જોઈએ. બંને પ્રશ્નો સાવ સહેલા છે અને આ બે પ્રશ્ન કમ્પ્લીટ કરતા આપણું ચેપ્ટર નંબર 6 એટલે કે પેશીઓ અહીંયા કમ્પ્લીટ થશે. ઓકે, ચાલો. ચેતાપેશીનું સ્થાન અને તેના કોષોની રચના અને કાર્ય જણાવો. કઈ પેશી? ચેતાપેશી. સ્થાન, રચના, કાર્ય, આ ત્રણ વસ્તુ આપણે જણાવવાની છે. કેનું? ચેતાપેશી. ચાલો, સ્થાનની વાત કરીએ તો એ તમને ક્યાં જોવા મળે? તો કે એ તમને મગજ, કરોડરજ્જુ અને ચેતાઓમાં જોવા મળે. ક્યાં ક્યાં જોવા મળે? મગજ, કરોડરજ્જુ અને ચેતાઓમાં. આ ત્રણ જગ્યાએ જોવા મળે. હવે તો કે એના કોષોની વાત કરીએ તો ચેતાપેશીના કોષને ચેતાકોષ કહે છે. સ્વાભાવિક વાત છે. જામફળી હોય એમાં ઉગે ને આપણે જામફળ જ કહીએ, લીંબુડીમાં ઉગે ને લીંબુ જ કહીએ. તો એવી જ રીતના ચેતાપેશીના કોષને ચેતાકોષ કહેવામાં આવે છે. સાવ સિમ્પલ પોઈન્ટ. રચના વિશે વાત કરીએ એની તો કોષ કેન્દ્ર અને કોષરસ આવેલા છે. આ જે ચેતાપેશી છે એમાં કોષ કેન્દ્રય આવેલું છે, કોષરસ પણ આવેલું છે અને લાંબી પાતળી શાખાઓ પણ નીકળે છે. બરાબર? કેવી? તો કે લાંબી પાતળી અલગ અલગ પ્રકારની શાખાઓ પણ નીકળે છે. હવે તો કે એના પ્રવર્ધ, બે પ્રવર્ધ, અક્ષતંતુ, શિખાતંતુ. પ્રવર્ધ આપણે આગળ આવી ગયું. વાળ કરતા પણ પાતળા આંગળી જેવડા ઊભા છેદને પ્રવર્ધ કહેવામાં આવે છે. જે વાળ કરતા પણ કેવા છે? સાવ પાતળા છે અને આંગળી જેવડા હોય. બે પ્રકારના પ્રવર્ધ હોય, અક્ષતંતુ, શિખાતંતુ. હવે એમાં જે અક્ષતંતુ છે એ ચેતાકોષોનો લાંબો પ્રવર્ધ છે. જોયું કેવો પ્રવર્ધ છે? અક્ષતંતુ એ ચેતાકોષોનો લાંબો પ્રવર્ધ છે. શિખાતંતુની વાત કરીએ તો તે ચેતાકોષના ખૂબ જ નાની શાખાઓ ધરાવતા પ્રવર્ધો છે. આ કેવો છે? લાંબો પ્રવર્ધ છે. જ્યારે આ કેવો છે? ખૂબ જ નાની શાખાઓ ધરાવતો પ્રવર્ધ છે. આગળ હવે એની લંબાઈ જોઈએ તો ચેતાકોષની લંબાઈ લગભગ 1 મીટરની આજુબાજુ હોય છે. કેટલા મીટર? 1 જ મીટર. હવે આ વસ્તુ છે ને બાળકો તમને MCQ કે 1 માર્કમાં પણ પૂછાવવાની શક્યતા પૂરેપૂરી કે ભાઈ ચેતાકોષની લંબાઈ છે એ અંદાજિત કેવડી હોય છે? તો 1 મીટર હોય. કેટલી હોય? 1 જ મીટર. આગળ ચેતાનું નિર્માણ. ઘણા ચેતાકોષના ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા સંકળાઈને ચેતાનું નિર્માણ કરે છે. કઈ રીતના બને આ ચેતા? એનું નિર્માણ કઈ રીતના થાય? તો કે ઘણા બધા ચેતાકોષો છે એ ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા સંકળાઈને ચેતાનું નિર્માણ કરતા હોય છે. આગળ એના કાર્યની વાત કરીએ તો ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થઈ આ ઉત્તેજના ખૂબ જ ઝડપથી શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરે છે. ઇન શોર્ટ આ ટૂંકમાં ચેતાકોષ એટલે શું? તમને કોઈ અડ્યા તો ડાયરેક્ટ આપણને ખબર પડી જાય. અહીંયા કોઈ આપણને ટચ કર્યું એનો સંદેશો આપણને મગજ સુધી ખબર પડી જાય કે આપણને કોકે ટચ કર્યું છે. ધારો કે તમને પાછળથી કોઈ ખીલી કૂચાડે તો આપણને લાગે તો ડાયરેક્ટ ખબર પડી જાય કાંઈક લાગે છે આપણને. કોઈ ગરમ વસ્તુ તમને ક્યાંક ટચ થાય તોય તમારો હાથ આપમેળે અમુક માઇક્રોસેકન્ડમાં મગજ સંદેશો આપશે હાથને કે અહીંયાથી હાથ પાછો લઈ લ્યો તો ડાયરેક્ટ હાથ પાછો આવી જશે. કાં તો કે અહીંયા ગરમ વસ્તુ હતી એ લાગતી હતી એટલે આપણે હાથ લઈ લીધો. તો આ શું થયું? ચેતાકોષોનું વહન થયું. એ આવી રીતના વહન થતું હોય. અમુક માઇક્રોસેકન્ડમાં મગજ સંદેશો આપી દે હાથને, ત્યાંથી હાથ પાછો લઈ લ્યો, હાથ પાછો લઈ લેવાનો. એટલે આવી રીતના ઉત્તેજના ખૂબ જ શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થતી હોય છે. આ સાવ સિમ્પલ પ્રશ્ન હતો. કયો? ચેતાકોષ. ઓકે. ત્યારબાદ નાનો પ્રશ્ન જોઈએ તો કે ચેતા અને સ્નાયુ પેશીના કાર્યાત્મક સંયોજનનું મહત્વ જણાવો. તો કે એમાં જે ચેતાકોષો છે એ ઉર્મિ વેગનું ઈચ્છા અનુસાર હલનચલન કરે છે. આ એક પ્રકારના વેગ હોય જે વ્યક્તિ છે એના શરીરમાં આવા ઉર્મિ વેગનું નિર્માણ થતું હોય
અને એના અનુસાર હલનચલન થતું હોય. કોનું? તો કે આ બધા અંગનું. સ્નાયુઓના હલનચલનને ગતિશીલતા આપે છે. સ્નાયુ હોય આપણા શરીરમાં એને હલનચલનને કેવી આપે? ગતિશીલતા આપે. ઈ ખાલી આનું કામ છે. ઓકે બાળકો, તો આ બે પ્રશ્ન સાવ સહેલા છે. અહીંયા કમ્પ્લીટ થઈ ગયા બે પ્રશ્ન. આ બે પ્રશ્નની સાથે સાથે બાળકો આપણું ચેપ્ટર 6 પેશીઓ પણ અહીંયા પૂરું થાય છે. ઓકે, સાવ સહેલું ચેપ્ટર છે, પણ એ પહેલા આ બંને પ્રશ્નો તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણે આ ચેપ્ટરની વાત કરીએ તો શરૂઆતથી જ આપણે આ ચેપ્ટરમાં ઘણી બધી પેશીઓ વિશે અભ્યાસ કર્યો. યાદ કરો કઈ કઈ પેશી? લેક્ચર 1 થી યાદ કરો કે દ્રઢોતક પેશી, મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી, બરાબર? આવી કેટલી બધી પેશી આવી ગઈ. અરેખિત સ્નાયુ પેશી, રેખિત સ્નાયુ પેશી, હૃદ સ્નાયુ પેશી, ચેતા પેશી આવી ગઈ. કેટલી બધી 8-9 નામ અત્યારે બોલ્યો, પણ એ સિવાય એના કરતા પણ વધારે આપણે બાળકો આ પેશીઓ જેટલી પણ છે એનું આપણે આ ચેપ્ટરમાં વ્યવસ્થિત સમજૂતી મેળવેલી છે. ઇન શોર્ટ આ ચેપ્ટરમાં એ જ વસ્તુ આપણે શીખવાની હતી કે પ્રાણી છે કોઈ પણ, એટલે કે એમાં મનુષ્ય પણ ઇન્ક્લુડ થઈ જાય. ઓકે, એમાં પેશીઓ જે છે એ કઈ કઈ રીતના કામ કરતી હોય છે, આ ઉપરાંત અલગ અલગ પ્રકારની કેટલી પેશીઓ એમાં આવેલી હોય છે. કામ તો કરતી જ હોય, પણ એના પ્રકાર અલગ અલગ કેટલા હોય છે અને એ બધા પ્રકાર કઈ રીતે કાર્ય કરે છે એ આપણે બાળકો આ ચેપ્ટરમાં જોઈ ગયા. હમણાં જ મેં તમને નામ લીધા કે આપણે અલગ અલગ પ્રકારની બધી પેશી જોઈ ગયા. ઓકે, આઈ હોપ કે તમને વ્યવસ્થિત ચેપ્ટર બધું સમજાવી ગયું હશે. એક એક પેશી વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે. આમાં મેઇન વસ્તુ બાળકો એ જ છે કે અમુક અમુક જે નામ એટલે કે બાયોલોજિકલ વર્ડ છે એનું મીનિંગ તમને આવડી જાય એટલે એમ સમજો એ પેશી આવડી ગઈ. બાકી તો શરીરમાં રચના શું થતી હોય એ જનરલી એના વિશે 50 થી 60% તો આપણને ખબર હોય જ કે આ આવી રીતના જ આનું કાર્ય થતું હોય. તો બસ ઈ જ વસ્તુ આપણે લખવાની હોય, પણ થોડી એવી વૈજ્ઞાનિક ભાષામાં આપણે લખી નાખવાની હોય એટલે ચાલે. તો આપણે આ ચેપ્ટરમાં ઈ જ શરૂઆતથી કરતા હતા. બીજું આપણે આ ચેપ્ટરમાં કાંઈ નવું કર્યું નથી. શું તો કે અમુક પ્રશ્નો હતા એમાં મેં તમને મોટા ભાગે ત્યારે લેક્ચર વખતે પણ કીધેલું કે એના જે મીનિંગ હોય તમે લખી લો તમારી બુકમાં, એટલે પછી તમને એ પ્રશ્નમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ પડશે નહીં. મીનિંગ લખી લ્યો એટલે ડન, પ્રશ્ન આવડી ગયો. પછી 1-2 વાર ખાલી વાંચવો પડે અને મોસ્ટ ઓફ તો બાળકો તમે જો આકૃતિ જોતા જ અમુક પેશી ખબર પડી જાય કે આ કઈ રીતના કાર્ય કરતી હોય છે અને 2-3 પોઈન્ટ તો તમે આકૃતિ જોઈને જ લખી શકો. એટલે જ આપણે આ ચેપ્ટરમાં તમે જો મોટા ભાગે આકૃતિ બાજુમાં રાખીને જ આ ચેપ્ટર સમજાવેલું છે, જેથી તમને વધુ પડતો ખ્યાલ આવે કે એક્ચ્યુઅલીમાં પ્રશ્ન જે છે એ આકૃતિ ઉપરથી શું કહેવા માંગે છે. ઓકે બાળકો, આઈ હોપ કે આ ચેપ્ટર તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. તો બાળકો આ ચેપ્ટરની સાથે આપણો આજનો પાર્ટ 12 પણ અહીંયા કમ્પ્લીટ થાય છે અને આ લેક્ચરમાં જેટલા પણ પ્રશ્નો ચાલેલા છે એ તમારે હોમવર્ક સ્વરૂપે એક વખત તમારી રફ બુકમાં લખવાના રહેશે. વધુ બાળકો આપણે નવા સેશનમાં નવા ચેપ્ટરથી મળીશું. ધન્યવાદ.